ક્રોમ એક્સટેન્શન વાપરતા સાવધાન. હેકર્સ તમારું જીમેલ, પાસવર્ડ અને હિસ્ટ્રી બધું જ જોઈ શકે છે. શું તમે તમારા ક્રોમ બ્રાઉઝરમાં એક્સટેન્શન વાપરો છો? તો સાવધાન થઈ જજો. દરેક એક્સટેન્શન સેફ નથી હોતું અને ઘણા એક્સટેન્શન હેક માટે ડિઝાઇન કરવામાં આવ્યા હોય છે. આજનું આઈ ઓપનિંગ ટોપિક છે મેલિશિયસ ક્રોમ એક્સટેન્શન્સ. મિત્રો, ક્રોમ વેબ સ્ટોરમાં હજારો એક્સટેન્શન્સ છે. થીમ્સ, પાસવર્ડ સેવર્સ, ગ્રામર ચેકર્સ, VPNs, પણ એમાંના ઘણા એક્સટેન્શન્સ હેકર્સ દ્વારા બનાવાયેલા હોય છે જે તમારા બ્રાઉઝરને ફૂલ કંટ્રોલ લઈ શકે છે. તમે કોઈ એક્સટેન્શનને ઇન્સ્ટોલ કરો છો અને એને જોઈતું હોય પરમિશન, રીડ એન્ડ ચેન્જ ઓલ ડેટા ઓન ધ વેબસાઇટ્સ યુ વિઝિટ, એક્સેસ યોર ક્લિપબોર્ડ, મેનેજ યોર ડાઉનલોડ્સ, રીડ યોર બ્રાઉઝિંગ હિસ્ટ્રી. આ પરમિશન આપવામાં આવે એટલે કે એ એક્સટેન્શન તમારા જીમેલ, પાસવર્ડ્સ, સોશિયલ મીડિયા, મેસેજીસ, બેંક લોગિન્સ બધું જ વાંચી શકે છે. એકવાર એક્સટેન્શન ઇન્સ્ટોલ થઈ જાય પછી તો હેકર પાસે તમારા બ્રાઉઝર ઓપન બુક બની જાય છે. એ તમારા બ્રાઉઝર હિસ્ટ્રી, સેવ્ડ યુઝર નેમ્સ, ઇવન કી સ્ટ્રોક્સ પણ ટ્રેક કરી શકે છે. 2021માં એક મેલિશિયસ એક્સટેન્શન ધ ગ્રેટ સસ્પેન્ડર ગૂગલ સ્ટોર પરથી રિમૂવ કરવામાં આવ્યું છે કારણ કે તે સાયલન્ટલી યુઝર ડેટાને ચાઇના મોકલી રહ્યો હતો. અને આવું તો દર વર્ષે ઘણી વખત થાય છે. આનાથી બચવા આપણે શું કરવું જોઈએ? માત્ર જરૂરિયાતવાળા જ એક્સટેન્શનને આપણે ઇન્સ્ટોલ કરવા જોઈએ. પરમિશન્સને હંમેશા ચેક કરો. કોઈ એક્સટેન્શન વધારે પરમિશન માંગે તો ક્યારેય પણ એને ઇન્સ્ટોલ ન કરો. અનનોન ડેવલપરના એક્સટેન્શનને હંમેશા અવોઇડ કરો. રિવ્યુઝ અને રેટિંગ્સ ઓલવેઝ ચેક કરો. બ્રાઉઝર એક્સટેન્શન્સ રેગ્યુલરિટી ઓડિટને જરૂર ન હોય તો રિમૂવ કરો. ક્રોમ એક્સટેન્શન માટે અપડેટ્સ ચેક કરો કારણ કે મોટા અપડેટ્સ બાદ મેલિશિયસ કોડ એડ થાય છે. ગૂગલ એકાઉન્ટ માટે 2 સ્ટેપ વેરિફિકેશનને ઓલવેઝ ઓન રાખો. એક નાનકડું એવા ક્રોમનું એક્સટેન્શન તમારા આખા જીમેલ, બેંક એકાઉન્ટ્સને હેક કરી શકે છે. એટલે કે બ્રાઉઝરમાં કઈ રીતે કેટલો ટ્રસ્ટ કરવો એ શીખવું ખૂબ જ જરૂરી છે. જાગો, સમજો અને તમારા ડેટાને સેફ રાખો. આ વિડીયોને શેર કરો કે જેથી તમામ લોકો સુધી આ માહિતી પહોંચી શકે. અને આજે જ સાયબર ક્રાઇમ ઇન્ફોના સાયબર ડિજિટલ રક્ષક બનો. સ્ટે સેફ, સ્ટે પ્રોટેક્ટેડ. જય હિન્દ.